નમસ્કાર મિત્રો, લાગણીનો મેળો છે ને એ એક છે લવ સ્ટોરી નથી, પરંતુ લગ્ન પછી સમજદારી અને જવાબદારી કઈ રીતે ઉઠાવીને એ પણ શીખવી જાય છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે લાગણીનો મેળો છે ને એનો ફૂલ રિવ્યુ કરીશું. તો વિડીયો સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આ વાર્તા છે ને શુભ અને શ્રદ્ધા વચ્ચેની છે, મતલબ આર્જવ ત્રિવેદી અને ઋત્વિક પટેલની આ સ્ટોરી છે, જેની કોલેજ લાઈફથી કહેવાય કે પ્રેમ પ્રકરણ શરૂ થાય છે. ત્યાર પછી વાર્તામાં એક વળાંક આવે છે અને બંને છે ને કહેવાય કે એ પ્રમાણે લગ્નમાં પરિણમે છે, લગ્ન કરે છે. પછી વાસ્તવિક જીવનના સંઘર્ષ કઈ રીતે શરૂ થાય છે, સાથે સાથે આર્થિક તંગી, કૌટુંબિક અપેક્ષાઓ અને પતિ પત્ની વચ્ચેના ઈગો ક્લેશ કઈ રીતે થાય છે એ જોવાની તમને શરૂઆતથી અંત સુધી જોરદાર જોડીને રાખે છે. એ પછી ક્લાઇમેક્સ પછી એક દીકરાને જન્મ આપે છે અને પછી એની માં સાથે શું થાય છે, સાથે સાથે એ જે છે એકલો બાળકને કઈ રીતે મોટો કરે છે એ પણ જોવાનું તમને મજા આવે છે. અને બહુ બધી વસ્તુ છે આની અંદર તમને શીખવાડી જાય છે. એ ટાઈપની ખૂબ જ સુંદર બનાવી છે આ ફિલ્મ. આ ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ છે ને રિમેક છે, અને ઘણા એવું કહી રહ્યા છે ફ્રેશ છે. પણ તમે જોશો ને તો તમે જ અનુભવ કરી શકશો કે આ છે ને એ ઘણા ફિલ્મો જેવી લાગી શકે છે. જેને સાઉથની એ ફિલ્મો જોઈ હશે ને તો એના વિશે તમે જોયું હશે તો એ ટાઈપની તમને સ્ટોરી લાગી શકે છે. બાકી રિમેક છે કે ઓરિજિનલ છે તો પછી તમે જ નક્કી કરજો. બાકી ફિલ્મ જોવાલાયક તો જરૂર છે. આની અંદર ખૂબ જ સારા પરફોર્મન્સ જોવા મળે છે, ખૂબ જ સારા સંગીત જોવા મળે છે, સિનેમેટોગ્રાફી પણ તમને આંખને ગમે એવા બતાવ્યા છે. સાથે સાથે બહુ બધી વસ્તુ છે કે જે આની અંદર તમને શીખવા મળે છે ને જાણવા મળે છે. બાકી પરફોર્મન્સની વાત કરીએ તો અર્જવ ત્રિવેદીનું પરફોર્મન્સ ગજબનું છે. એની પત્નીનો જે રોલ ભજવ્યો છે મતલબ ઋત્વિક પટેલ એ પણ સારો છે. સાથે સાથે અન્ય એનો ફ્રેન્ડ છે જે સંજય ગલસર, એનું પાત્ર પણ સારું લખ્યું છે. શરૂઆતથી એન્ડ સુધી તમને એ પણ હસાવે છે, બધું મેનેજ કરે છે, એ જોવાની તમને ખૂબ જ મજા આપે છે. બાકી આની અંદર એક કેમિયો પણ જોવા મળે છે, તો ખાસ કરીને એ પણ તમે આની અંદર જોઈ શકો છો. બાકી જોવા જઈએ ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને બહુ બધું જાણવા મળે છે, નવું શીખવા મળે છે. અને આ ટાઈપની ફિલ્મો છે આપણે ગુજરાતની અંદર તો આવતી જ હોય છે, ડ્રામા અને સામાજિક સંદેશવાળી. તો આની અંદર પણ એ તમને જોવા મળે છે. ગીતો પણ તમે જોશો ને કે આની સાથે ખૂબ જ રિલેટ થાય ને એ ટાઈપના ગીતો બનાવ્યા છે. આની અંદર જે એક ડાન્સ ગરબા ડાન્સ બનાવ્યો છે એ પણ સારો છે. અમુક જે લાગણીનો જે મેળો છે એ જે ટાઇટલ સોંગ છે એ પણ તમને સાંભળવાની મજા આવે છે. દર્દ ભર્યા અમુક ગીતો આવે છે એ પણ તમને સાંભળવાની મજા આવે છે. ઓલ ઓવર જોવા જઈને ફિલ્મ દરેક એક વખત જરૂર જોવા લાયક છે. તો તમે આ ફિલ્મને જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા જ. તો બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવા નવા વિડીયોની અંદર. ત્યાં બધા એને જય શ્રી કૃષ્ણ અને જય માતા.